મમ અષ્ટાની રૂપાણી, મારા 8 સ્વરૂપો છે. આવું એક કાવ્ય જોવા મળે છે. એમાં ઈશ્વરના તો કે 8 સ્વરૂપોની ચર્ચા કરેલી છે કે આધુનિક સમયની અંદર ઈશ્વર એ આપણને 8 સ્વરૂપે જોવા મળે છે. ખેડૂત, કડિયો, પછી વણકર, ડૉક્ટર, શિક્ષક, પછી સૈનિક. તો ડૉક્ટર છે એને પણ આધુનિક સમયની અંદર તો કે ઈશ્વરનું એક સ્વરૂપ ગણાવવામાં આવેલું છે. તો આજે આપણે પ્રાચીન સમયના એક મહાન ડૉક્ટર વિશે અભ્યાસ કરવાનો છે. એ ડૉક્ટરનું નામ છે આચાર્ય ચરક. તો આજે આપણે 9મા ધોરણની અંદર 17મા પાઠનું અધ્યયન કરવાનું છે. 17મા પાઠનું નામ છે આચાર્ય ચરક. ઈસવીસનની તો કે 1લી શતાબ્દીની અંદર ચરક નામના એ આચાર્ય થઈ ગયા. આ ચરક છે એ કનિષ્ક રાજાના તો કે રાજવૈદ્ય હતા એવો ઉલ્લેખ મળે છે. એટલે ચરકનો સમય તો કે ઈસવીસનની 1લી શતાબ્દી છે. ચરક તો કે એ સમયે કોઈ પણ રોગ હોય એનો ઈલાજ કરી શકતા. ચામડીનો રોગ હોય તો પણ ભલે, દાંતનો રોગ હોય તો પણ ભલે, હાડકાનો એટલે કે હાડકાની તકલીફ હોય તો પણ ભલે, કાનની તકલીફ હોય તો પણ ભલે, હૃદયની તકલીફ હોય તો પણ ભલે. પણ આજના ડૉક્ટરો તમે જુઓ કે આપણે અમુક ડૉક્ટરો પાસે જઈએ અને એમ કહીએ આપણે એમ કહીએ કે મારા આ કાનની અંદર તકલીફ છે. તો કહે છે કે હું તો ચામડીનો ડૉક્ટર છું, મને કાનમાં ખબર ન પડે. બીજી જગ્યાએ જઈ અને આપણે કહીએ કે મારા દાંતમાં તકલીફ છે, તો કહે છે કે હું તો કાનનો ડૉક્ટર છું, મને એમાં ખબર ન પડે. તો આજના ડૉક્ટરો તો કે અધૂરિયા ડૉક્ટરો છે. સંપૂર્ણ ઈલાજ તો કે બધા જ પ્રકારના રોગનો ઈલાજ એ તો કે કરી શકતા નથી. પણ પ્રાચીન સમયની અંદર જે ડૉક્ટરો હતા એ ગમે તે રોગનો ઈલાજ છે એ કરી શકતા. આચાર્ય ચરકે તો કે પોતાના જીવન વિશે કોઈ વિશેષ માહિતી આપી નથી, પણ એમને લખેલો એક ગ્રંથ એ આપણને એ મળી આવે છે. અને એ ગ્રંથનું નામ છે ચરક સંહિતા. આ એક આયુર્વેદનો ગ્રંથ છે. એવું કહેવાય છે કે ભારત દેશમાં જે આયુર્વેદનું જ્ઞાન ફેલાયેલું છે તે તો કે આ ગ્રંથનું જ છે. કારણ કે જે ચરક સંહિતામાં નથી તે ભારત દેશમાં પણ તો કે નથી. તો આ ગ્રંથ છે એ તો કે અતિ પ્રાચીન છે, જૂનો છે. આ ગ્રંથની અંદર 8 પ્રકરણો આપવામાં આવેલા છે. દરેક પ્રકરણોને નામ પણ અપાયા છે. આ 8 પ્રકરણોની અંદર તો કે 120 જેટલા અધ્યાયો છે. 120 અધ્યાયોની અંદર તો કે 2000 દવાઓનું વર્ણન છે અને તો કે 12,000 જેટલા શ્લોકો આપવામાં આવેલા છે. પેટ, પછી મસ્તક અને હૃદયને લગતા રોગો, પછી તાવ, રક્તપિત્ત, ઝાડા કે ઉલટી જેવા તમામ પ્રકારના રોગોને દૂર કરનારા અને એનો વિનાશ કરનારા તો કે ઔષધોનું વર્ણન કરવામાં આવેલું છે. પાઠના અંતની અંદર આચાર્ય ચરકે કેટલોક ઉપદેશ આપેલો છે કે જે માણસ હિતકારક આહાર અને વ્યવહારનું સેવન કરે છે, સમજી વિચારીને કાર્ય કરે છે, દાન કરે છે, સમત્વની ભાવના રાખે છે, વિષયોમાં તો કે આસક્ત બનતો નથી, આપ્તજનોની સેવા કરે છે, આવો માણસ તો કે કાયમી માટે એ નિરોગી રહે છે. છેલ્લે એક પ્રશ્ન મૂકેલો છે કે શું આપણે સારો વ્યવહાર કરીએ તો નિરોગી રહી શકીએ?
તો કે દવાની જરૂરિયાત ક્યારે પડે? તો કે જ્યારે આપણું શરીર બીમાર પડે ત્યારે દવાની જરૂરિયાત પડે. પણ શરીર બીમાર જ ન પડે એટલા માટે આપણે સારો વ્યવહાર કરવો એ જરૂરી છે. કારણ કે સ્વાસ્થ્ય ઉપર તો કે વ્યવહારની એ અસર પડતી હોય છે. તો આ રીતે તો કે આચાર્ય ચરક એ પાઠ દ્વારા તો કે આપણને આવી સરસ મજાની માહિતી છે એ આપવામાં એ આવેલી છે. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રીસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ આયુર્વેદસ્ય મહાન પંડિત. તો કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય, તો કે ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ખ્રીસ્તસ્ય તો કે ઈસવીસનની પ્રથમ શતાબ્દ્યામ તો કે પહેલી શતાબ્દીમાં આયુર્વેદસ્ય આયુર્વેદના મહાન પંડિત મહાન પંડિત હતા. અહીંયા ક્રિયાપદ છે એ અધ્યાહાર છે. તો ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય, ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ખ્રીસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ તો કે ઈસવીસનની પહેલી શતાબ્દીમાં આયુર્વેદસ્ય મહાન પંડિત આયુર્વેદના મહાન એ પંડિત હતા. સહ તો કે તે કનિષ્ક નૃપતે તો કે કનિષ્ક રાજાના રાજવૈદ્ય આસીત રાજવૈદ્ય હતા. રાજવૈદ્ય તો કે ષષ્ઠી તત્પુરુષ સમાસ અને આસીત તો કે યસ્તન ભૂતકાળ ત્રીજો પુરુષ અને એક વચન. તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. આ આચાર્યનો ચરક સંહિતા નામે ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથ છે. વર્તતે એટલે છે, વર્તમાન કાળ ત્રીજો પુરુષ અને એક વચન. તો આ આચાર્યનો ચરક સંહિતા નામે ખૂબ જ પ્રસિદ્ધ એવો ગ્રંથ છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથેષુ તો કે ગ્રંથમાં અસ્ય ગણના ભવતી આની ગણતરી થાય છે, આની એક ગણના થાય છે. તો આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. અસ્મિન ગ્રંથે તો કે આ ગ્રંથમાં સૂત્રસ્થાનમ સૂત્રસ્થાન, નિદાનસ્થાનમ નિદાનસ્થાન, વિમાનસ્થાનમ વિમાનસ્થાન, શારીરસ્થાનમ શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાનમ ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાનમ ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાનમ કલ્પસ્થાન ચ સિદ્ધિસ્થાનમ અને સિદ્ધિસ્થાન ઇતિ અષ્ટૌ પ્રકરણાની સંતિ એમ 8 એ પ્રકરણો છે. તો આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન એવા 8 પ્રકરણો છે. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ આ બધા જ પ્રકરણો સંમિલ્ય તો કે મળીને સંબંધક ભૂત કૃદંત છે. આ બધા જ પ્રકરણો મળીને વિંશતિ ઉત્તર એક શતમ એટલે કે 100 અને વિંશતિ ઉત્તર તો કે 100 ની પાછળ 20 એટલે 120. આ બધા જ પ્રકરણો મળીને 120 અધ્યાયા સંતિ તો કે અધ્યાયો છે. સંતિ વર્તમાન કાળ ત્રીજો પુરુષ અને બહુવચન. તો 120 અધ્યાયો છે. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ આ ગ્રંથનું પ્રમાણ 12,000 શ્લોકાત્મકમ વર્તતે તો કે 12,000 શ્લોકોનું છે. 12 એટલે 12 અને સહસ્ત્ર એટલે 1000. તો આ ગ્રંથનું પ્રમાણ 12,000 શ્લોકોનું છે. અત્ર પ્રાય તો કે અહીં મોટે ભાગે સહસ્ત્રદ્વયમ તો કે 2000 સહસ્ત્ર એટલે 1000 અને દ્વયમ એટલે 2 તો કે અહીં મોટે ભાગે 2000 ઔષધિ યોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ તો કે દવાઓનું વિસ્તૃત વર્ણન છે. ઔષધિ યોગ એટલે દવાઓ, ઔષધ એટલે વનસ્પતિ અને આ વનસ્પતિઓનું જોડાણ એટલે એમાં વનસ્પતિઓમાંથી દવા બને છે એટલે એને
ઔષધ યોગ કહેવામાં આવે છે. તો દવાઓનું વિસ્તૃત વર્ણન છે. અસ્મિન વ્યાખ્યાને તો કે આ વર્ણનમાં જ્વર તો કે તાવ, રક્તપિત્ત ઉન્માદ ગાંડાપણું, અતિસાર તો કે ઝાડા, પ્રમેહ આદિ નામ તો કે ડાયાબિટીસ વગેરે, ઉદર શિરો હૃદય આદિ નામ ચ એટલે કે અને પેટ, મસ્તક અને હૃદયને લગતા રોગાણામ તો કે રોગોનો, નિવારકાની રોગોને દૂર કરનારા, ચ વિનાશકાની અને તેનો વિનાશ કરનારા, ઔષધાની ઔષધોનો, ઉલ્લેખિતાની સંતિ ઉલ્લેખ છે. સંતિ વર્તમાન કાળ ત્રીજો પુરુષ બહુવચન. તો અસ્મિન વ્યાખ્યાને તો કે આ વ્યાખ્યાનમાં જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેહ આદિ નામ તો કે તાવ, રક્તપિત્ત, ગાંડાપણું, ઝાડા, ડાયાબિટીસ વગેરે, ઉદર શિરો હૃદય આદિ નામ ચ તો કે પેટ, મસ્તક અને હૃદયને લગતા રોગાણામ નિવારકાની, વિનાશકાની ચ રોગોને દૂર કરનારા અને તેનો વિનાશ કરનારા, ઔષધાની ઉલ્લેખિતાની સંતિ ઔષધોનો એ ઉલ્લેખ છે. હિ ખરેખર એવામ મન્યતે એવું મનાય છે. મન્યતે વર્તમાન કાળ ઉત્તમ પુરુષ ત્રીજો પુરુષ અને એક વચન. એવું મનાય છે કે યત કે ભારતે તો કે ભારત દેશમાં ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક ઔષધ વિજ્ઞાનની શરૂઆત કરનાર અયમ એવ આચાર્ય આજ આચાર્ય છે. ખરેખર એવું મનાય છે કે ભારત દેશમાં ઔષધ વિજ્ઞાનની શરૂઆત કરનાર આજ આચાર્ય છે. નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ તો કે સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય આચાર્યસ્ય ચરકસ્ય આચાર્ય ચરકનું ઉચ્છિષ્ટમ અસ્તિ તો કે એઠું છે. ઉચ્છિષ્ટમ એટલે કે એઠું, ખાતા જે વધે એને એઠું કહેવામાં આવે છે. તો નિખિલમ અપી આયુર્વેદ સાહિત્યમ સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ આચાર્ય ચરકનું એઠું છે. અથચ અને વળી આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતાયામ વર્તતે ચરક સંહિતામાં છે, તત એવ સર્વત્ર વર્તતે તે જ બધે છે. ચરક સંહિતાયામ યત નાસ્તિ ચરક સંહિતામાં જે નથી, તત કુત્રાપી ન વર્તતે તે ક્યાંય પણ નથી. તો સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે અને વળી આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે જ બધે છે. ચરક સંહિતામાં જે નથી તે ક્યાંય પણ નથી. તો આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન તો કે ભારત દેશની અંદર ફેલાયેલું છે એ બધું જ્ઞાન તો કે ચરક સંહિતાનું જ છે. કારણ કે જે ચરક સંહિતામાં નથી એ જ્ઞાન તો કે આખા ભારત દેશની અંદર ક્યાંય પણ નથી. અસ્ય કેચન ઉપદેશાઃ આના કેટલાક ઉપદેશો સ્મર્તવ્યા સંતિ યાદ રાખવા જેવા છે. સ્મર્તવ્યા તો કે વિધ્યર્થ કૃદાંત. તો આના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે. તદ્યથા તો કે જેમ કે મનુષ્ય કેન પ્રકારેણ મનુષ્ય કયા પ્રકારે રોગરહિત ભવિતુમ તો કે રોગરહિત થવા માટે અર્હતિ તો કે યોગ્ય છે. ભવિતુ તો કે હેત્વર્થ કૃદાન અને અર્હતિ વર્તમાન કાળ ત્રીજો પુરુષ અને એક વચન. મનુષ્ય કયા પ્રકારે રોગરહિત થવા માટે યોગ્ય છે ઇતિ વિષયે એ વિષયમાં આચાર્ય ઉપદિશતિ આચાર્ય એ ઉપદેશ આપે છે કે હિત આહાર વિહાર સેવી તો કે હિતકારક આહાર અને વ્યવહારનું સેવન કરનારું, સમીક્ષ્યકારી સમજી વિચારીને કામ કરનારું, વિષયેષુ અસક્ત વિષયોમાં આસક્તિ ન રાખનારું, દાતા દાન કરનારું, સમહ સમત્વની ભાવના રાખનારું, સત્યપર સત્યમાં મગ્ન રહેનારું, ક્ષમાવાન
તો કે ક્ષમાવાન ચ તો કે અને આપતોપસેવી તો કે આપ્તજનોની સેવા કરનારો અર્થાત વડીલોની સેવા કરનારો નર તો કે માણસ અરોગી ભવતી નિરોગી બને છે. છેલ્લે બે શબ્દ છે ભવતી પ્લસ અરોગી એટલે અરોગી ભવતી તો કે નિરોગી બને છે. તો આચાર્ય ચરક કહે છે કે હિત આહાર વિહાર સેવી હિતકારક આહાર અને વ્યવહારનું સેવન કરનારું, સમીક્ષીયકારી સમજી વિચારીને કાર્ય કરનારું, વિષયેસુ અસક્ત વિષયોમાં આસક્તિ ન રાખનારું, દાતા દાન કરનારું, સમત્વની ભાવના રાખનારું, સત્યપર સત્યમાં મગ્ન રહેનારું, ક્ષમાવાન તો કે ક્ષમાવાન ચ આપતોપસેવી અને વડીલોની સેવા કરનારો નર અરોગી ભવતી માણસ નિરોગી બને છે. તો જે વ્યક્તિ તો કે હિતકારક આહાર અને વ્યવહાર કરતો હોય એ નિરોગી રહે છે. સમજી વિચારીને કામ કરનારો વ્યક્તિ પણ નિરોગી રહે છે. જે વિષયોની અંદર તો કે આસક્તિ રાખતો નથી, મોહ પામતો નથી, એ પણ નિરોગી રહે છે. દાન કરનારો નિરોગી રહે છે. સમત્વની ભાવના રાખનારો, સત્ય બોલનારો, ક્ષમાવાન અને વડીલોની સેવા કરનારો જે માણસ હોય છે એ હંમેશા નિરોગી રહે છે. અર્થાત યહ નર તો કે જે માણસ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતી તો કે અર્થાત જે માણસ હિતકારક આહાર અને વ્યવહારનું સેવન કરે છે, સર્વમ કાર્યમ સમીક્ષ્ય કરોતી બધું જ કામ સમજી વિચારીને કરે છે, વિષયેસુ નિતરામ આસક્ત ન ભવતી વિષયોમાં હંમેશા આસક્તિ રાખતો નથી, યહ દાનમ કરોતી જે દાન કરે છે, અને વ્યવહારે તો કે વ્યવહારમાં સમત્વમ ક્ષમાભાવમ ચ આચરતી તો કે સમત્વની ભાવના અને ક્ષમા ભાવ રાખે છે, આપ્તજનાનામ સેવામ કરોતી વડીલોની સેવા કરે છે, તાદૃશ નર તેવા પ્રકારનો માણસ અરોગી અર્થાત સ્વસ્થ ભવતી તો નિરોગી અર્થાત સ્વસ્થ બને છે. તો અર્થાત જે માણસ હિતકારક આહાર અને વ્યવહારનું સેવન કરે છે, બધા જ કાર્યો સમજી વિચારીને કરે છે, વિષયોમાં હંમેશા આસક્તિ રાખતો નથી, જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વની ભાવના અને ક્ષમાભાવ રાખે છે, આપ્તજનોની સેવા કરે છે, તેવા પ્રકારનો માણસ નિરોગી અર્થાત સ્વસ્થ બને છે. અત્ર એક પ્રશ્ન અહીં એક પ્રશ્ન છે કે કેમ ઔષધમ વિના શું દવા વગર જ સમ્યક વ્યવહારેણ અપી તો કે સારી રીતે કરવામાં આવતા વ્યવહારથી જન તો કે માણસ રોગરહિત ભવિતુમ અર્હતિ રોગરહિત થવા માટે યોગ્ય છે. તો અત્ર એક પ્રશ્ન અહીં એક પ્રશ્ન છે કે કેમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણ અપી શું દવા વગર જ સારી રીતે કરવામાં આવતા વ્યવહારથી માણસ રોગરહિત ભવિતુમ અર્હતિ રોગરહિત થવા માટે યોગ્ય છે. તસ્ય ઇદમ ઉત્તરમ તેનો આ જવાબ છે, તેનો આ એ ઉત્તર છે કે યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે, તદા તો કે ત્યારે ઔષધસ્ય આવશ્યકતા ભવતી તો કે દવાની જરૂરિયાત એ પડે છે. તો યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે, તદા તો કે ત્યારે ઔષધસ્ય આવશ્યકતા ભવતી તો કે દવાની જરૂરિયાત પડે છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ એવા એટલે કે જો પ્રવેશ જ ન સ્યાત તો કે ન થાય એતદ અર્થમ તો કે એટલા માટે માનવેન સમ્યક વ્યવહાર કરણીય એવા માણસે સારો વ્યવહાર કરવો જ જોઈએ. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવ ન સ્યાત પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એતદ અર્થમ એટલા માટે
માનવેના સમ્યક વ્યવહાર કરણીય એવ. માણસે સારો વ્યવહાર કરવો જ જોઈએ. વ્યવહારસ્ય અપી સ્વાસ્થ્ય પ્રભાવો ભવતી. વ્યવહારનો પણ સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પડે છે. ઇતિ તો કે એવો એષ ચરક આચાર્યસ્ય આ ચરક આચાર્યનો ઉપદેશ છે. તો વ્યવહારનો પણ સ્વાસ્થ્ય ઉપર પ્રભાવ પડે છે એવો આ આચાર્ય ચરકનો એ ઉપદેશ છે.